માધવીબેન, પહેલું ક્વેશ્ચન મારો એ છે કે આજે આપણે ફેશિયલ વિશે જાણીશું, તો સૌથી પહેલા વ્યુઅર્સને એ જણાવો કે ફેશિયલ શું છે અને એ શા માટે જરૂરી છે? જનરલી બધાને એવું થાય કે ફેશિયલ એટલે આપણે રૂપાળા થઈ જાય, જે છે એના કરતા આપણે રૂપાળા થઈ જાય. જ્યારે તમને ઘરમાં કોઈ એમ કીધું તું બહુ કાળી લાગે, તારી સ્કિન બહુ ડલ લાગે છે, તારા સ્કિન પર ગ્લો નથી લાગતો, તો તું ફેશિયલ કરાવી લે. અને એ લોકો જ્યારે ફેશિયલ કરાવવા આવે છે ત્યારે બી મનમાં એવા થિંકિંગ સાથે આવે છે કે અમે જે છે એના કરતા રૂપાળા લાગીએ. આ સ્પેસિફિક શબ્દ હું તમને કહીશ કે લોકોને ફેશિયલ એટલે રૂપાળા લાગીએ એવું માઇન્ડમાં ઘર કરી ગયું છે, પણ એકચ્યુઅલી ફેશિયલ એ રૂપાળા થવાની પ્રક્રિયા છે જ નહીં. ફેશિયલ એક એવી વસ્તુ છે કે જે તમારી નેચરલ સ્કિન છે, જે પોલ્યુશન, ડસ્ટ, તમારા રોજબરોજના થાક, સ્ટ્રેસ એને લીધે જે ડલ પડવા માંડી છે. તમે જ્યારે કોઈ નવી સાડી લ્યો છો, તમે એને એમને બારે રાખો છો તો એના પર ધૂળ ચડી જાય છે, રાઈટ. પણ જ્યારે રોલ પોલિશ કરાવો અને પ્રોપર કોથળીમાં પેક થઈને આવે તો એ 2 વર્ષ સુધી એમને સચવાય, શાઇન એની સારી થઈ જાય, એની શાઇન એમને રહે છે. જ્યારે પહેરો ત્યારે બહુ ફાઇન લાગે, પણ એ જ સાડીને તમે ખાલી એમને બારે રાખી દો હવામાં તો કાળી બી પડી જશે અને ડલ બી થઈ જશે. તો એ જ વસ્તુ આપણી સ્કિન સાથે થાય છે. અમે લોકો ફેશિયલ કરીને તમને રૂપાળા નથી કરતા, પણ તમારી જે નેચરલ સ્કિનનો ગ્લો ખોવાઈ ગયો છે એને અમે પાછો આપીએ છીએ. બરાબર છે. તમે લોકોએ મતલબ જે કોઈ પણ ક્લાયન્ટ છે એમને રોજબરોજની જે સ્ટ્રેસ, એમના જે ફ્રસ્ટ્રેશન, એમનું રોજનું વર્ક, આ બધામાં એ લોકો પોતાનું ધ્યાન નથી રાખી શકતા. જસ્ટ ખાલી નાઈ લે ત્યારે ફેસ વોશ કરે ને બહુ તો સાંજે કે રાતના કરે, તો એને લીધે સ્કિનનું ડીપ ક્લિન્ઝિંગ નથી થતું. હકીકતમાં ડીપ ક્લિન્ઝિંગ કરવાની જરૂર હોય તો અમારું ફેશિયલ થકી એ જ વર્ક છે કે અમે તમારી સ્કિનને પૂરી 1 કલાક સુધી ડીપ ક્લિન્ઝિંગ કરીએ છીએ. બરાબર છે. કે તમારા સ્કિન ઉપર જે કંઈ પણ ડસ્ટ લાગી છે, જે સ્ટ્રેસ છે, એને અમે મસાજ દ્વારા ઓછો કરીએ છીએ. બરાબર છે. બરાબર. તો મારી ગણતરી ફેશિયલ જ્યારે કરાવવું હોય ને ત્યારે તમારે મનમાં રૂપાળા થવાની ગણતરી એ બધી આમ જોવો તો મારી ગણતરી સાઈડ ઇફેક્ટ છે. ફેશિયલની એક સારી સાઈડ ઇફેક્ટ હું કહીશ કે જ્યારે તમે ફેશિયલ કરાવો છો ત્યારે જે છો એના કરતા બહુ વધારે સારા લાગો છો. બરાબર છે. એ 1 કલાક તમે તમારી સ્કિનને આપી છે, તો એ 1 કલાકના સેશન દરમિયાન તમે મનથી એકદમ હળવા થઈ જાઓ છો. તમે બધું જ કામ ભૂલીને ખાલી તમારામાં થાવ છો, રિલેક્સ એકદમ. એટલે કેવું કે મનને શાંતિ મળે ને તો તનને શાંતિ મળે. સાચી વાત છે. કહે ને કે શાંત મન હોય ને તો એને લીધે આપણા શરીરની જે હેલ્ધીનેસ છે ને એ જળવાઈ રહે. સાચી રાઈટ. તો જ્યારે અમે તમને 1 કલાક અલગ અલગ મસાજ આપીએ છીએ તો તમે પૂરેપૂરા રિલેક્સ થાવ છો, અને આ રિલેક્સેશનને લીધે અને ચિંતાથી હળવા થવાને લીધે તમારા ફેસ પર ગ્લો આવે છે. રાઈટ. તો મારી ગણતરી ફેશિયલ એટલે રૂપાળા થવા કરતા રિલેક્સ થવાની પ્રક્રિયા છે. સ્કિનને ટાઇટનિંગ કરે છે. સ્કિનને ટાઇટનિંગ કરવાની, એના પરથી ડલનેસ કાઢવાની, એના ઓપન પોર્સને ક્લોઝ કરવાના, એના દરેક પ્રોબ્લેમને સોલ્વ કરવાના. પણ ફેશિયલ એટલે રૂપાળાને રિલેક્સ થવાની પ્રક્રિયા. સાચી વાત છે. અચ્છા, આ આપણે ફેશિયલની વાત કરી, તો મારે હવે એ જાણવું હતું કે ફેશિયલ અને ક્લીનઅપ એ બે વચ્ચે શું તફાવત છે? સામાન્ય રીતે ક્લીનઅપ એટલે એક શોર્ટ ફોર્મ્યુલા કે જે ટીનેજ લોકો છે, બરાબર, અત્યારની લાઈફ તો બધાની ફાસ્ટ થઈ ગઈ છે. હવે નાનપણથી જ બધાને પ્રેશર આવે છે ફાસ્ટ લાઈફનું, બધી ટોપ રહેવાનું. તો જે ટીનેજર લોકો છે ખાસ કરીને હોર્મોનલ ઇફેક્ટ બધાને થાય છે વહેલી. હવે 12-13 વર્ષની એજમાં જ ગર્લ્સને અથવા બોયઝને કોઈને પણ પિમ્પલ્સ ને બધું થવા માંડે હોર્મોનલ ઇફેક્ટને લીધે. તો એ લોકો જો ક્લીનઅપ કરાવે, લાઈક એ લોકોની સ્કિન હજી ગ્રોઈંગ એજમાં છે, તો એમને બહુ વધારે મસાજની જરૂર નથી. પણ ક્લીનઅપમાં કેવું કે એમના ફેસને આપણે ડીપ ક્લિન્ઝિંગ કરીએ. બરાબર. ખીલ પિમ્પલ્સ એને લીધે થાય છે કે સ્કિનમાં જ્યારે પોર્સમાં કચરો ભરાય છે, બરાબર, એ કચરો ખીલને પિમ્પલ બને છે તમારા. આપણે એને ડીપ ક્લિન્ઝિંગ કરીએ, એના એ બ્લેકેટ્સ વ્હાઇટેટ્સ કાઢીએ અને એક ફિનિશિંગ લેયર આપીએ, તો એ વસ્તુ તમારી ક્લીનઅપ થઈ. ઓકે. ટીનેજ લોકોને હજી મસાજની જરૂર નથી, કારણ કે એમનું એજિંગ જ હજી નથી. એ લોકો તો હજી હવે જુવાન થવાના છે. બરાબર છે. પણ જ્યારે 25 પછી એક ગાળો એવો આવે છે કે મેરેજ થાય ત્યારે અગેન હોર્મોનલ ચેન્જીસ લેડીઝને જોવા મળે. રાઈટ.
પછી એ લોકો મધર્સ બને તો વળી પાછા હોર્મોનલ બેલેન્સ થાય. તો આવા બધા ચેન્જીસ ને લીધે આફ્ટર 25 તમારે થોડા રિલેક્સેશન અને વધારે મસાજની જરૂર પડે. તો ફેશિયલ તમે આવા સમયગાળામાં કરાવી શકો કે 25 પછી જ્યારે તમારા પાછા હોર્મોનલ બેલેન્સ ચેન્જ થવા માંડે તો તમે ફેશિયલ કરો ને તો જ્યાં તમારી સાયકલ સ્ટોપ થાય છે ફેસની ત્યાં અગેન આપણે એને બૂસ્ટ કરી શકીએ. જ્યારે ટીનેજમાં તો ઓલરેડી બૂસ્ટિંગ ચાલુ છે જ. તો આપણું વર્ક ટીનેજ માટે એ છે કે એને આપણે ખાલી ડલનેસ દૂર કરીએ, એના ફેસ પર ઓઇલ ન જમવા દે, ડસ્ટ ન જમવા દે, જેને લીધે એને બ્લેકેસ્ટ વ્હાઇટેડ્સ ન થાય અને જે પિમ્પલ્સમાં ન બને. તો ક્લીનઅપ આપણે ટીનેજ લોકોને આપીએ કે એનો હાફ ટાઈમ થાય ફેશિયલનો. ક્લીનઅપ અને ફેશિયલની સ્ટાર્ટિંગની બધી પ્રોસેસ સેમ છે પણ ટાઈમિંગ પીરિયડ હાફ થઈ જાય. બરાબર છે. ટીનેજ લોકો પાસે આમ બી સ્ટડીનું બધું પ્રેશર હોય તો એ લોકો એટલો બધો ટાઈમ બી ના કાઢી શકે, પણ એને એક ડીપ ક્લિન્ઝિંગની જરૂર છે ખરા, જેને લીધે હોર્મોનલ જે એમના ચેન્જીસ થાય છે એ એક બેલેન્સ મોડમાં આવી જાય. કે પિમ્પલ્સ, અને એ લોકોને કેવું કે જો બહુ પિમ્પલ્સ થશે તો કોઈ કહેશે કે હા તારા ફેસ પર કેટલા બધા પિમ્પલ્સ છે, તો એ લોકોને એક મેન્ટલ ઇફેક્ટ થવા માંડશે. જેમ આપણે બોડી શેમિંગ કહીએ એમ એ લોકોના લુક શેમિંગ બી થવા માંડે છે કે હું કેવા લાગતા હોય, તમે કેવા જયારે ફોટોઝ લઈએ ડાર્ક ને એવું પણ રહી જતું તો એ જયારે એવું વિચારવા માંડે કે મારા ખીલ મને કેવા લાગતા હશે, મને એકને મારા ફેસ પર એક ડાઘો છે કેવો લાગે છે, તો એ લોકો સ્ટ્રેસ લેવા માંડે. સ્ટ્રેસ લે એટલે ઇફેક્ટ આઈઝ ઉપર આવે તો ડાર્ક સર્કલ થવા માંડે. તો ધીમે 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 એક ગાળો એવો આવે કે જ્યારે એ લોકો 16-17 વર્ષની એજ ને આપણને 3-4 વર્ષ મોટા દેખાવા માંડે. તમે ઘણી વાર માર્ક કર્યો હશે હવેના ટાઈમિંગમાં તમે કોઈ ગર્લ કે બોય ને એવા જો તમે જસ્ટ એની એજ ઇમેજિન કરો કે આના બોડી સ્ટ્રક્ચર કે આના ફેસ ની મેચ્યોરિટી પરથી એ 18-19 વર્ષના હશે. બરાબર. પણ જ્યારે આપણે એને એજ પૂછે ને તો એમ કે હું 9th માં છું, હું 10th માં છું, પણ એને મેચ્યોરિટી જલ્દી આવી ગઈ. ગ્રોથ હોર્મોનલ જે છે એ વહેલું ડેવલપ થવા માંડ્યું. લાઈફસ્ટાઈલ એકદમ ફાસ્ટ થઈ ગઈ. ફાસ્ટ ફૂડ એટલા વધી ગયા એટલે આ બધી વસ્તુ એને ઇફેક્ટ કરે છે. તો એને બેલેન્સ કરવા માટે આપણે એને ક્લીન અપ દેવું જરૂરી છે. બરાબર છે. જ્યારે ફેશિયલ જેમ મેં કીધું કે આફ્ટર 25 આફ્ટર મેરેજ બહુ જ કામ આપે છે. બરાબર છે. તો આ એક મેઇન ડિફરન્સ છે ફેશિયલ અને ક્લીનઅપ નો. બરાબર. હવે ક્લીનઅપ ને ફેશિયલ બંને વચ્ચે આજે ધારો કે મેં ક્લીનઅપ કે ફેશિયલ કરાવ્યું છે તો નેક્સ્ટ સિટિંગ કેટલા ટાઈમમાં લેવી જોઈએ? જનરલી કોઈ બે સિટિંગ માટેનો ગાળો એક સાયકલ પીરિયડ હોય કે આપણે જેવી રીતે લેડીઝ લોકો છે પીરિયડ્સમાં થતા હોય તો કેવી એમની ઈ હોર્મોનની સાયકલ કેવી હોય 20 થી લઈને 30 દિવસની હોય. બરાબર. 20 દિવસ પછી તમારા જે પીરિયડ્સ ને સાયકલ ચાલુ થતી સેમ વસ્તુ આપણી સ્કિનમાં છે. આપણી સ્કિનમાં કન્ટિન્યુ નવા કોષો બને છે, પણ અમુક એજ પછી થાય એવું કે જૂના કોષ છે ને એ ફટાફટ નાશ પામે, પણ નવા કોષ છે ને એ બહુ ધીમા બને. જ્યારે આવું થાય ને ત્યારે આપણને એજિંગ લાગુ પડે. તો જ્યારે તમારી એ સાયકલ ધીમી થઈ જાય છે તો એને ફાસ્ટ કરવા માટે આપણે ફેશિયલ કરીએ છીએ. ઓકે. તો એ આપણને જ્યારે ખબર છે કે 20-25 દિવસના સાયકલ પછી એ પ્રોસેસ ધીમી થઈ જાય છે તો તમે એને મસાજ આપીને તમારું બ્લડ સર્ક્યુલેશન વધારો છો તો તમારી સાયકલ અગેન બૂસ્ટ થાય છે. તો જ્યારે જૂના કોષ નાશ પામે છે, નવા કોષ ફરીથી સ્પીડમાં વધે છે તો તમારું એજિંગ ડિલે થવા માંડે છે. બરાબર છે. ઘણા 30 વર્ષના લોકોને આપણે જોઈએ તો એ 40-45 ના લાગતા હોય, અને રેખાને જોઈએ આપણે જે હિરોઈન રેખા છે 65 વર્ષની ઉંમરે બી એમની એજ નથી દેખાતી. બરાબર. તો તમે જયારે તમારી સાયકલ ને ડિલે કરો છો તો એનો મતલબ એમ નથી કે તમે વૃદ્ધ નથી થવાના, પણ તમે નાની એજમાં વૃદ્ધ નથી દેખાવાના એનો મતલબ છે. બરાબર છે. એટલે 20 થી 30 દિવસની અંદર આપણે નેક્સ્ટ સિટિંગ લેવી જોઈએ. નેક્સ્ટ સિટિંગ એટલે રેગ્યુલર જેને ક્લીનઅપ કરાવવું છે, ફેશિયલ કરાવવું છે, એને ટૂંકમાં 1 મહિનાની અંદર આજે કરાવ્યું છે તો 20 થી 30 દિવસની અંદર બીજી સિટિંગ લેવી જોઈએ. ઓકે. આપણે ઓઇલી, ડ્રાય અને નોર્મલ સ્કિન હોય તો ત્યારે આપણે કઈ પ્રોડક્ટ લેવી જોઈએ ફેશિયલ માટે? જનરલી ઓઇલી સ્કિન હોય ને ત્યારે તમે વોટર બેઝ અથવા જેલ બેઝ પ્રોડક્ટ યુઝ કરો. ઓકે. જે પ્રોડક્ટમાં હાઇડ્રેશન અને જેલ વધારે હોય, પીએચ લેવલ મેન્ટેન થતું હોય એવી પ્રોડક્ટ તમે ઓઇલી સ્કિન માટે યુઝ કરો. ઓકે.
જ્યારે ડ્રાય સ્કિન હોય ને ત્યારે વધારે પડતી ક્રીમ બેઝ વાળી કે જે તમારા ડ્રાયનેસ ને કંટ્રોલ કરે છે ક્રીમ ને લીધે, રાઈટ? તો એમાં થોડી ઓઇલ બેઝ બી, અરોમા ઓઇલ બેઝ બી તમે યુઝ કરી શકો. અને નોર્મલ સ્કિન છે તો કોઈ સવાલ જ નથી, તમે તમારી સ્કિન એકોર્ડિંગ બંને પ્રોડક્ટ યુઝ કરી શકો. હા, સેન્સિટિવ સ્કિનમાં થોડુંક ધ્યાન રાખવું પડે કે જે પ્રોડક્ટમાં સેન્સેશન ફીલ ન થતું હોય, જેમાં હાર્શ ગ્રેન્યુલ્સ ન હોય, જે સ્ક્રબમાં મોટા મોટા દાણા હોય છે. તો જેની સેન્સિટિવ સ્કિન છે એમાં દાણા વગરનું સ્ક્રબ હોય, અને જે ક્રીમ લગાડ્યા પછી જે થોડી ઘણી ક્યારેક અમુક ક્રીમમાં ઇચીનેસ આવે છે, જેમ કે D10, રાઈટ? એકદમ સેન્સેશન ફીલ થાય. તો સેન્સિટિવ સ્કિનમાં આ વસ્તુને આપણે એવોઇડ કરવી જોઈએ, બરાબર? બાકી નોર્મલ સ્કિનમાં તો તમે બધી પ્રોડક્ટ યુઝ કરી શકો છો. અચ્છા, સ્કિનની પ્રોબ્લેમ જે હોય છે એને જોઈને આપણે એની સ્કિનને કઈ રીતે ક્લાયન્ટની ઓળખી શકીએ કે આ પ્રોબ્લેમ છે તો એમને આ ટાઈપની સ્કિન હશે? જનરલી કેવું કે જો તમારી સ્કિન પર પિમ્પલ્સ બહુ થાય છે, તો પિમ્પલ્સ કેવી રીતે થાય કે તમારા સ્કિનના ઓપન પોર્સમાં કચરો ભરાય છે. પોર્સ ઓપન તમારી ઓઇલનેસના લીધે થાય છે. ઓકે. તો જ્યારે તમે પિમ્પલ્સ વાળી સ્કિન જોવો છો ત્યારે મોટા ભાગે ઓઇલી સ્કિન છે. ઓકે, બરાબર. સેમ વસ્તુ જ્યારે તમને સ્કિનમાં ડિહાઇડ્રેશન ફીલ થાય છે, તમારી સ્કિનમાં પિગમેન્ટેશન થાય છે, અને તમને સ્કિન ખેંચાતી લાગે છે. ઓકે. ઘણા લોકો આપણને કમ્પ્લેન કરતા કે ઉનાળો છે ને તો એ સ્કિન આમ ખેંચાય છે, કે મારે સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝર લગાડવું જ પડે છે ઉનાળામાં. તો એમની સ્કિન એટલી ડ્રાય છે કે એમના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું છે. જ્યારે તમે પૂરતું પાણી નથી પીતા તો એની અસર તમારી સ્કિનમાં દેખાય છે. તો સ્કિન તમારી લિટરલી તમને ખેંચાયેલી ફીલ થશે. ઓકે. તો એ તમારી સ્કિનમાં ડ્રાયનેસ છે. અને જ્યારે કોઈ વ્યક્તિ જરાક વારે 5 મિનિટ માટે બી સન એક્સપોઝરમાં જાય અને એની સ્કિન તરત જ લાલ થઈ જાય છે. ઓકે. તો એની સ્કિનમાં મેલેનિનનું પ્રમાણ નથી. મેલેનિન આપણને યુવી લાઇટ્સથી બચાવે છે, રાઈટ? તો એની સ્કિનમાં મેલેનિન નથી, અને મેલેનિન આપણી સ્કિનનું પ્રોટેક્શન લેયર છે. ઓકે. તો જેને પ્રોટેક્શન લેયર નથી એની સ્કિન નેચરલી સેન્સિટિવ થઈ ગઈ છે. તો જ્યારે તમે સન રેઝમાં કે કોઈ પણ હાઇલાઇટમાં જાઓ છો અને તમારી સ્કિનમાં રેડનેસ આવી જાય છે તો તમારી સ્કિન સેન્સિટિવ છે. ઓકે. તો આ રીતે તમે સ્કિનના પ્રોબ્લેમ પરથી તમારી સ્કિનને રેકોગ્નાઇઝ કરી શકો કે મારી સ્કિન કઈ ટાઈપની છે. અચ્છા, એટલે એનો મિનિંગ એવો થયો કે વધારે પડતું ઓઇલી સ્કિન છે અને આપણે એની કેર નથી કરતા ત્યારે પિમ્પલ્સ, એકને એવું બધું થાય છે. અને જ્યારે આપણી ડ્રાય સ્કિન છે, ડિહાઇડ્રેટ સ્કિન છે અને આપણે એની ઉપર ધ્યાન નથી આપતા તો એ પછી પિગમેન્ટેશનમાં ફેરવાય છે, સ્કિન ફાટી જાય છે તમારી. જે ફ્લોલેસ સ્કિન લાગવી જોઈએ એની બદલે એજિંગ લાગવા માંડે તમારી ફેસ પર. બરાબર છે. ઓકે. હવે બ્રાઇડલ ફેશિયલ છે એ આપણે કેટલા સમય પહેલા સ્ટાર્ટ કરવું જોઈએ? આમ જો ને તો જનરલી બધા બ્રાઇડ્સ એવું વિચારતા હોય કે મેરેજના વધીને 1-2 મહિના અગાઉ કરીએ, કારણ કે બ્રાઇડના મનમાં એવું હોય કે અમારે ઠેક સુધી શોપિંગ ચાલુ હોય, લાસ્ટ મિનિટ સુધી. તો મેં છેલ્લા 1-2 મહિના અગાઉ શોપિંગ કમ્પ્લીટ કરી અને પછી ફેશિયલના સિટિંગ લે તો અમારું ફેશિયલ રિઝલ્ટ આપે. પણ એકચ્યુઅલી એવું નથી. બ્રાઇડલ લોકો એની તૈયારી, એના મેરેજની તૈયારી 6 મહિના અગાઉ તો કરતા જ હોય છે. તમે 6 મહિના અગાઉ શોપિંગનું ફ્રસ્ટ્રેશન માથે લ્યો છો, તો ધીમે ધીમે એ સ્ટ્રેસ, એ ફ્રસ્ટ્રેશન, તમારી રોજની દોડાદોડી, તમે શોપિંગ કરવા જાઓ છો ત્યારે એવું નથી જોતા કે અત્યારે સન એક્સપોઝરમાં નથી જવું મારે. તમે કોઈ પણ સમયે શોપિંગમાં નીકળી જવાના છો. તમે આવી રીતે શોપિંગમાં જાઓ છો એટલે તમારા ફૂડ હેબિટનું બધું રૂટીન વિખાઈ જાય છે. તમે પૂરતું પાણી નથી પી શકતા. શોપિંગમાં ક્યારેક 2 કલાક 3 કલાક તમે કોઈ જ ડ્રિંકિંગ નથી લીધું. તો જ્યારે 6 મહિના અગાઉ બ્રાઇડ શોપિંગ ચાલુ કરે છે તો એની સ્કિન કેર કેમ નથી ચાલુ કરતા? રાઈટ. કારણ કે તમે દોડવાનું તો ત્યારથી જ ચાલુ કર્યું છે. તો જ્યારથી દોડો છો ત્યારથી તમારી સ્કિનને કેરની બી જરૂર છે. તમે એવું વિચારો કે હું 2 મહિના અગાઉ બધું કમ્પ્લીટ કરીને પછી શાંતિથી સ્કિન કેર કરીશ, તો બાકીના આગલા 4 મહિનામાં તમારી સ્કિન એટલું બધું ડેમેજ થઈ ગયું છે કે 2 મહિનામાં એને રિકવર કરવું અઘરું પડે. તો જરાક ડેમેજ થાય છે એને તરત રિપેર કરો, વળી જરાક ડેમેજ થાય છે એને તરત રિપેર કરો. તો જેમ આપણે કહીએ ને કે રોજનું ખાઓ ને રોજનું પચાવો. બરાબર છે. તો જ્યારે તમે શોપિંગ સ્ટાર્ટ કરો છો બ્રાઇડ 6 મહિના અગાઉ, તો ત્યારથી જ તમારી નાની સ્કિન કેર તમે ચાલુ કરી દો. એક પ્લાનર બનાવો
કે આ ટાઈમ દરમિયાન હું આટલું સ્કિન કેર કરીશ, 6 મહિના પહેલા આટલું કરીશ, 4 મહિના પહેલા આટલું કરીશ, 3 મહિના પહેલા આટલું. તો એક પ્રોપર પ્લાનિંગ ને લીધે છે ને બ્રાઇડ જે છેલ્લે નિસ્તેજ લાગે છે ને એ નહીં લાગે. બરાબર છે. ઘણા આપણે બધા કહેતો હોય બ્રાઇડ ને કે શોપિંગ કરી કરીને બહુ થાકેલી લાગે, દુબળી થઈ ગઈ, ગાલ બેસી ગયા, કાળા કુંડાળા વધી ગયા, કારણ કે એને 4 મહિના માટે સ્કિન ને પૂરેપૂરી બગડવા દીધી છે. બરાબર છે. એ રોજે રોજ શોપિંગમાં જાય છે, રોજે રોજ સન લાઇટ્સમાં જાય છે, પૂરું પાણી નથી પીતા, વચ્ચે વચ્ચે એનું જે કંઈ પણ નટ્સ ને બધું ખાવાનું હોય એ નથી કરતા. એટલે 4 મહિના પહેલા કમ્પ્લીટલી સ્કિન ને બગડવા દે, અને પછી લાસ્ટ 2 મંથમાં આવીને એમ કે અમે એક વીક ના અંતરે આવશું, તમે અમને પણ ન થાય, રિકવરી ન થાય. તો સ્કિન કેર એકચ્યુઅલી એક પ્લાનિંગ થી કરવું જોઈએ, સ્પેશિયલી બ્રાઇડ લોકોએ. કે જેમ તમે સ્કિન ડેમેજ જરાક થાય છે તરત જ એને પ્રોપર રિપેરિંગ આપી દો, તો તમે લાસ્ટ મિનિટે નહીં દોડવું પડે કે હવે હું કેમ આટલી ફીકી લાગુ છું. સાચી વાત છે. તો આ રીતે એનું પ્લાનિંગ જોઈએ બ્રાઇડને.